વિદ્યાર્થી મિત્રો, હું જીતુ સર આ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક છે, પાર્ટ 2 અને ચેપ્ટર આપણી પાસે થર્ડ છે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, પ્રામાણ્ય વિતરણ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને અઘરું લાગે છે, પણ એકદમ સરળ રીતે તમે સમજી શકો અને પરીક્ષાની તમે સારી તૈયારી કરીને સારા માર્ક્સ લઈ શકો, એના માટેનો લેક્ચર છે. આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સના 2 દાખલા, 2 સમ તમને પૂછાય છે. એટલે 8 માર્ક્સ લેવા માટે આ ચેપ્ટરને વ્યવસ્થિત સમજવાનું છે. પછી MCQ માટે 1 સેન્ટેન્સ જે પૂછાય છે તો તે કરશું જ, પણ 8 માર્કના જે દાખલા છે એના માર્ક્સ લેવા માટે ચેપ્ટરને વધારે સારું સમજવાનું છે. તો એના માટે બેઝિકથી, પાયાથી આ ચેપ્ટર તમને સમજાવીશ. અને કેટલીક બેઝિક વસ્તુઓ, જે સરળ વસ્તુ છે, એ જ વિદ્યાર્થીઓને નથી આવડતી. તો એના માટેનો લેક્ચર છે. નાઉ લેટ્સ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, પ્રામાણ્ય વક્ર જેને આપણે કહીએ છીએ, પહેલા એને ડ્રો કરી દેવાનો છે તમારે. મધ્યમાં એક ઊભી લાઈન કરી છે, ત્યાં 0, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી અને આ જમણી સાઈડ પર પ્લસ ઇન્ફિનિટી. આ પ્રામાણ્ય વક્ર છે. 0 થી જમણી સાઈડનો આ ભાગ છે એ પ્લસ છે, અને 0 થી આ ડાબી બાજુનો જે ભાગ છે માઇનસ. આ બાજુ ધ્યાન રાખજો, અને જમણી સાઈડ અને ડાબી બાજુ કહીશું, જે દાખલામાં બહુ મહત્વનો ટોપિક છે. એના માટે જ આ લેક્ચર આખો અલગથી બનાવ્યો છે મિત્રો. હવે દાખલાની અંદર 0 થી ઇન્ફિનિટી સુધીની આખી સંભાવના એ 0.5 હોય. અહીંથી અહીં સુધીની આખી સંભાવના 0.5 હોય, અને આ છેડેથી આ 0 સુધીની સંભાવના એ પણ 0.5 હોય. એટલે આખી કુલ સંભાવના એ પ્રામાણ્ય વક્રની 1 થાય. પરીક્ષામાં MCQમાં પણ પૂછાય કે પ્રામાણ્ય વક્રનું કુલ ક્ષેત્રફળ પણ કે, કુલ ક્ષેત્રફળ કે સંભાવના કે બધું એક લીધો. કુલ ક્ષેત્રફળ કુલ સંભાવનાની 1 હોય છે. હવે ડાબી બાજુની સંભાવના કે તોય પ્લસ 0.5 આવે, જમણી બાજુની સંભાવના કે તોય 0.5. એટલે સંભાવના હંમેશા પ્લસમાં હશે, ક્યારેય ઋણમાં નહીં હોય મિત્રો, બરાબર. સંભાવના હંમેશા પ્લસમાં હશે, બરાબર. એટલે વ્યવસ્થિત સમજશો એને. હવે બીજી વસ્તુ સમજી લે ખાસ મિત્રો, કે અહીંયા આપણે ઝેડની કિંમત શોધવાની છે, જેને આપણે ઝેડ સ્કોર કહીએ છીએ. એનું સૂત્ર છે x માઇનસ મ્યુ. આ મ્યુ અને બોલાય એટલે મધ્ય, અથવા એને સરેરાશ પણ કહેવાય. અને છેદમાં આ 6 જેવી નિશાની જેને સિગ્મા કહેવાય છે, જેને પ્રમાણિત વિચલન કહે છે. અહીં લખી દઉં તમને, મ્યુ એટલે મધ્યક, અથવા કોઈ વખત સરેરાશ શબ્દ આપ્યો હોય તો પણ એ મધ્યક છે. અને આ જે નિશાની છે એને આપણે પ્રમાણિત વિચલન કહીએ છીએ. હવે તમને ક્વેશ્ચનમાં એક્સની કિંમત આપી હશે, મધ્યકની કિંમત આપી હશે અને સિગ્માની કિંમત આપી છે. એમાં મૂકશું એટલે આપણને ઝેડની કિંમત મળશે. અને આ જે જવાબ આવશે પ્લસ આવશે, તો જમણી સાઈડ ઉપર તમારે લખવાનું છે. અને જો જવાબ માઇનસમાં આવશે ઝેડનો, તો તમારે ડાબી સાઈડ ઉપર લખવાનું છે. સપોઝ અહીંયા જે જવાબ આવ્યો એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્માનો જવાબ 1 આવ્યો, તો આ બાજુ ગમે ત્યાં તમારે પ્લસ એક ઊભી લાઈન કરી અને 1 લખી નાખવાનો છે. અને બાય ચાન્સ અહીં -1 આવ્યું, તો આ બાજુ આ ભાગ છે ત્યાં તમારે -1 લખીને એક સીધી લાઈન કરી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખશું, ઝેડની કિંમત પ્લસ હોય તો જમણી સાઈડ બતાવવાનું છે, માઇનસ હોય તો ડાબી સાઈડ. સંભાવના તો ઓલવેઝ પ્લસ જ હશે. હવે આનું કોષ્ટક તમારે જોવાનું કેવી રીતે એ ખાસ સમજવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સર અમને ટેબલ જોતા શીખવાડો પ્રામાણ્ય વક્રનું. તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે 0 થી ઇન્ફિનિટી સુધીની સંભાવના જોવાની હોય તો કોઈ ટેબલ નહીં જોવું પડે. 0.5, 0.5 એનો જવાબ આવશે. અને માઇનસ ઇન્ફિનિટીથી 0ની સંભાવના જોવાની હોય તો એ પણ ડાયરેક્ટ 0.5 મૂકી દેવાનું છે. કોઈ ટેબલની જરૂર તમારે નહીં પડે મિત્રો, બરાબર. એ ખાસ ધ્યાનમાં રાખશો આપણે. હવે વિદ્યાર્થી મિત્રો, ટેબલની બીજી કિંમતો કેવી રીતે શોધવાની છે એ આપણે સમજી લઈએ. સપોઝ ધારો કે તમારે 0.6 નું ટેબલ જોઈએ છે, તો 0.6 ની સંભાવના જોઈ હતી, ઝેડની કિંમત 0.6 છે, તો પહેલું કોલમ ઝેડનું છે, ખારામાં જોવાનું 0.6 ક્યાં છે, આ રહ્યું. તો એની સામે આ જે કિંમત છે 0. અહીંયા ખાલી પોઈન્ટની નિશાની, 0 નથી, જાતે સમાન 0.2257.
તમને એમ કે એકની સંભાવના શોધો તો 1.0 એટલે 1 કહેવાય, તો એની સંભાવના 0.3413 આપી છે. તમને એવું કહેવાય 1.5ની સંભાવના શોધો, 1.5 એનું ટેબલમાં જોઈશું તો 0.4332 છે. બેની સંભાવના શોધવાની કહેશે તો 2.0 એટલે 2 કહેવાય, એ 0.4732. 2 કહે તો 2.0નું જોવાનું, પણ 0.2 કહે તો આ 0.2 અહીંયા છે, એની સંભાવના છે. હવે ઝેડની કિંમત આ રીતે જોતા તો તમને આવડી, પણ તમને ઝેડની કિંમત સપોઝ આવી છે કે ઝેડ બરાબર 1.54. તમે બધી અલગ કિંમત લખું છું પછી સમજાવું તમને. ઝેડ બરાબર 1.32, ઝેડ બરાબર 0.54. આપણે અલગ અલગ બધી કિંમતો લઈને સમજી લઈશું, તમારા ડાઉટ એકદમ ક્લિયર થઈ. ઝેડ બરાબર 0.67. હવે આ રીતે જ્યારે ઝેડની કિંમત જોવાની મિત્રો, 1.5 નું ચોથાના ખાનામાં જોવાનું. 1.5 તો પહેલા અહીંયા 1.5 ક્યાં છે? આ રહ્યું. અને અહીંયા ક્વેશ્ચનમાં તમારી પાસે 1.5 નું 4ના ખાનામાં, તો 1.5 અહીંયા છે અને ઝેડના ખાનામાં જોવાનું 4 ક્યાં છે? આ રહ્યું. તો અહીંયા આ ઝેડના ખાનામાં 1.5 હતું અને 4 છે. અહીંથી તમારે આગળ જવાનું ચોથી લાઈનની સામે, તો 0.4382 એનો જવાબ આવશે. 0.4382. હવે 1.3 અને પછી પાછળ 2 આપ્યું છે, 1.3નું 2ના ખાનામાં કેવી રીતે જોવાનું? તો 1.3 તો 1.3 આવ્યું અને 2 સુધી જવાનું છે તો 2 અહીં 2 છે, તો 2ની લાઈનમાં નીચે આવવાનું. 1.3 અને 2ની સામે 0.4066. તેનો જવાબ આવશે 0.4066. ઝેડની કિંમત 0.54, 0.5 તો 0.5 મિત્રો આપણને આપેલું છે અને એની પાછળ 4 છે, તો 0.5 થી આગળ જવાનું. આ 4ની લાઈનમાં 4 આપ્યું છે, એ લાઈનમાં નીચે આવવાનું અને 0.5, 0.5 ઉપર 4, 0.2054 નો જવાબ હશે. 0.2054. 0.67 એટલે 0.6. મિત્રો 0.6 આપણી પાસે આ રહ્યું, પણ પાછળ 7 છે તો ક્યાં જવાનું? 0.6 અને પાછળ 7 છે એટલે 7ના ખાનામાં આવવાનું. 7ના ખાનામાં 0.6 થી આ 7 0.2486. 0.2486. તો વિદ્યાર્થી મિત્રો, ઝેડની કિંમત આપણને આપી હોય અને આપણે સંભાવના શોધવાની હોય તો આ બાજુથી આમ જોવાનું છે, બરાબર? એટલે એને સીધું કોષ્ટક આપણે કહીએ છીએ. પણ ક્યારેક કોઈ સમની અંદર આ પહેલી મેથડ છે, ફર્સ્ટ મેથડમાં આ રીતે ટેબલ જોવાય છે જેમાં આપણે ઝેડની કિંમત ઉપરથી સંભાવના શોધવાની હોય. હવે બીજી મેથડ છે એ સમજી લઈએ, જેમાં આપણને સંભાવના આપેલી હોય, સંભાવના આપેલી હોય છે ક્વેશ્ચનમાં, એટલે આ પ્રકારના જવાબ આપણે આપી દીધા હોય અને તેના પરથી ઝેડની કિંમત આપણે શોધવાની હોય. આ સેકન્ડ મેથડ છે, મેથડ નંબર 2, સેકન્ડ મેથડ જેને આપણે, જેમાં આપણને સંભાવના આપેલી હશે અને આપણે ઝેડની કિંમત શોધવાની હશે મિત્રો. તો સિમ્પલ 2-3 કિંમત લખું છું તમારી પાસે. સંભાવના જેને આપણે પી કહીએ છીએ, પ્રોબેબિલિટી પી તમને આપી 0. અહીં લખું છું તમારી સમજણ માટે 2-3 એક્ઝામ્પલ, પછી આપણે જોઈએ છીએ. પીની કિંમત 0.4265 આપી છે. સંભાવના પી આપણને 0.3508 આપેલું છે. હવે આ બે સમજી લઈએ. 0.4265 સંભાવના આપી છે એટલે મિત્રો અહીં જોવાનું અને એના પરથી સામે ઝેડનો જવાબ લાવવાનો છે. અહીં પહેલી સંભાવના છે 0.4265. અહીં જોઈશું 0.4265 આપણી પાસે ક્યાં છે? 42 લાઈનમાં જોઈશું તો 0.4265 આવે. આમ અંડરલાઈન કરી નાખો તમે, એટલે યાદ તમારી પાસે પણ બુક રાખજો. 0.4265 એની સામે અહીં આવવાનું. આ પહેલું ખાનું ઝેડનું છે, આપણે ઝેડ જોઈએ છીએ. 4265 ની સામે આવવાનું. અહીં કિંમત છે 1.4, એટલે પહેલા જવાબ આપણે આટલો તો લખી નાખવાનો. એની પાછળ
1.4. હવે આ 4265 છે એની ઉપર એ જોવાનું, પાછળ આગળની કિંમત જોવાની જરૂર નથી, ખાલી પાછળ 5 છે તો અહીંયા પાછળ તમારે 5 મૂકી દેવાનો છે. હવે 0.3508 આની સંભાવના 3508 મિત્રો અહીં જોવાનું છે. 0.3508 આ રહ્યું તો આ સંભાવના છે. એના ઉપરથી ઝેડ શોધવો છે એટલે એનું ઉલટું કોષ્ટક કહેવાય. આ બાજુથી આપણે આ બાજુ જોઈએ છીએ. 3508 સંભાવના આપી છે, એની સામે છે 1.0, ઝેડનું ખાનું પહેલું એમાં જોવાનું 1.0, અહીં પહેલાં મૂકી દઈએ સામે આપણે 1.0. હવે 3508 જે છે એની સામે ઉપર પણ જોવાનું, અહીં કેટલા છે 0.04. એ આગળનું જોવાની જરૂર નથી, ખાલી અહીંથી આ વેલ્યુ જોવાની, ખાલી 4 આપ્યું છે તો અહીં આપણે 4 મૂકી દઈશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્ન તમારો જે થયો, બરાબર, એ સિમ્પલ પ્રશ્ન હતો. હવે આ સંભાવના જે આપણને આપી છે એ તૈયાર અહીંયા લખેલી જ છે, પણ બાય ચાન્સ અહીં કોઈ એવી વેલ્યુ આપી હોય કે જે અહીંયા રેડી આપણી પાસે ના હોય તો એ કેવી રીતે શોધવાનું છે, તો એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. સંભાવના જેને આપણે પી કહીએ છીએ, બરાબર, એક આઈડિયા લઈએ આપણે 0.2500, બરાબર, સમજી લઈએ. હવે અહીં ક્વેશ્ચનમાં તમે જુઓ છો તમને 2500 ક્યાંય આપ્યા નથી. આપણે ખબર છે 2500 અહીંયા કિંમત છે 0.2486 અને 0.2518. અહીં સંભાવના છે આપણી 0.2500. તમે જુઓ છો 2500 એક્ઝેક્ટ ક્યાંય નથી, આ બેની વચ્ચે 2500 આવે તો એક કામ કરીએ, આ બંને વેલ્યુ જોવી પડશે આપણે, બંને વેલ્યુ. તો 2486 એની સામે ઝેડની કિંમત કેટલી 0.6 છે અને ઉપર કેટલા છે 7 છે, તો 0.6 અને ઉપર 7 છે, પાછળ 7 મૂકી દેવાના, 0.6 ની પાછળ 7 મૂકી દઈશું એટલે 0.67 કહેવાય. તો 0.67 વત્તા આપણે કરવું પડશે આ 0.2518 એની સામે ઝેડની કિંમત 0.6 છે, ઉપર 8 છે તો 0.6 ની પાછળ 8 મૂકી દેવાના, 0.68 કહેવાશે. જ્યારે એક્ઝેક્ટ 0.2500 જે જોઈએ છે આપણે અહીં નથી આપ્યું, તો કઈ બે સંખ્યાની વચ્ચે 2500 આવે એ બંને સંખ્યા માટે ઝેડની કિંમત જોવાની અને એ બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાગવાનું એટલે આની સરેરાશ થઈ અને આ બેને ટોટલ કરીને 2 વડે ભાગીએ એટલે 0.675 આવશે. તો મિત્રો આ ઝેડની કિંમત તમારી થઈ ગઈ. તો જ્યારે જે સંભાવના આપી છે એ ટેબલમાં તૈયાર ના આપી હોય આપણને, તો એ આ 2500 ની આગળની અને પાછળની જે બે કિંમત આપી એ બંને માટે ઝેડની કિંમત જોઈ એની સરેરાશ લાવવાની. મિત્રો એકદમ સરળ સમજાવી દઉં પહેલા ફરીવાર કે 2500 માટે તમે આ કિંમત જોઈ અને બેની વચ્ચે 2500 આવશે, આનો જવાબ 0.6 છે અને ઉપર 7 છે એટલે પછી 7 મૂકીએ 67, તો આનું વિચારવું જ ના પડે, 67 પછી 68 જ આવે એટલે 0.68 મૂકી દેવાનું. ભાગ્યા 2 કરવું હોય તો કેલ્સીનો ઉપયોગ નહીં કરો, આ પહેલી સંખ્યા છે એની પાછળ 5 મૂકી દો એટલે એ જ જવાબ આવતો હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કોષ્ટક જોતા આવડી ગયું હશે. એક બીજી વસ્તુ સહેજ હવે સમજાવી દઉં. ધારો કે મિત્રો પી બરાબર, એક બીજો ડાઉટ પણ તમારો એકદમ છે સિમ્પલ, એ સોલ્વ કરી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે. 0.4845 આવું આપણને આપ્યું છે. હવે તમે જુઓ છો તો 0.4842 અને 4846 ની વચ્ચે 0.45 આવે તો હમણાં જોતા શીખ્યા આના માટે ઝેડની કિંમત 2.1 છે અને ઉપર 5 છે, તો 2.1 ની સામે 5 મૂકી દે 2.15 અને આના માટે પછી 2.16 થઈ જશે અને એ રીતે તમે આ સરેરાશ લાવીને કિંમત લાવી શકશો. હવે જ્યારે પણ કિંમતનો ડિફરન્સ છે મિત્રો, એકદમ બે કિંમતો આપણને આપી હોય અને એ બે કિંમતનો ડિફરન્સ 0. એક એક્ઝામ્પલ લઈને સમજાવું થોડુંક વધારે આઈડિયા ક્લિયર થાય. 0.3750 આપણને આપ્યું છે. હવે સમજી લો, અહીંયા બહુ મહત્વનો પોઈન્ટ છે. 3749 છે અને 3770 છે, આ બંનેની વચ્ચે 3750 આવે 0.750. તો બંનેની જે આ રીતે આપણે એવરેજ શોધતા શીખ્યા એવી જરૂર નથી. તમે જો 3750 છે અને આ 3749 છે, તો બંનેની વચ્ચેનો ગેપ ખાલી એકનો જ છે એટલે આ કિંમત અને અહીં આપી હોય કિંમત
બીજી કિંમત છે 70 બહુ દૂર છે, તો જે કિંમત આપણે જોઈએ છીએ એ કિંમત એક્ઝેક્ટ નથી, પણ એ નજીકની કિંમતનો ગેપ એ 5થી ઓછો હોય, તો એ વખતે તમારે આ જે કિંમત છે એના માટે ઝેડની કિંમત એક જ લેવાની જરૂર છે, 1.1 અને ઉપર 5 છે, પાછળ 5 મૂકી દઈશું, 1.1 પાછળ 5 મૂકી દઈશું આ રીતે, તો તમારે સરેરાશ શોધવી નહીં પડે. પણ ક્યારે જે કિંમત જોઈએ છે એક્ઝેક્ટ નથી આપી, પણ આ કિંમત અને આ બેની વચ્ચે 50 આવે છે, પણ 50 અને આ કિંમત વચ્ચેનો ગેપ 5થી ઓછો છે, તો એ સમયે આપણે આ લઈ લઈશું. બરાબર, 0.0005નો ગેપ કહેવાય એને. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.